સમાચાર કચ્છમાંથી કે જ્યાં ભડકાઉ ભાષણ કેસમાં મૌલાના મુફ્તીના રિમાન્ડ મંજૂર થયા। મૌલાના મુફ્તીના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા। મૌલાના સલમાન અઝહરીને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। સામખિયાળીમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું અને તે બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને હવે 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। જો કે આ 3 દિવસમાં રિમાન્ડમાં અનેકો ખુલાસા થઈ શકે છે। પોલીસ દ્વારા મુફ્તી સલમાન અઝહરી સાહેબને ભચાઉની કોર્ટમાં નામદાર શ્રી શર્મા સાહેબની કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને સામખિયાળી પોલીસે અઝહરી સાહેબને દિવસ 14ની રિમાન્ડની માંગણી કરેલી, જેમાં સરકારી વકીલશ્રીની દલીલ થયેલી અને અઝહરી સાહેબ વતી અમોએ એટલે કે સિદ્દીકભાઈ નારેજા, ઇકબાલભાઈ દેદા, ગુલામ શાહ શેખ વગેરે રિમાન્ડ અરજી સામે સખત વાંધા રજૂ કરેલા, જેથી નામદાર કોર્ટે 14 દિવસ જે રિમાન્ડની માંગણી પોલીસની હતી તેમાં માત્ર 3 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે।